કચ્છના માંડવીના મોટી ભાડાએ ખાતે નવનિર્મિત ઓધવધામ મંદિરે ભવ્ય ત્રિદિવસીય મહોત્સવનો આજે બીજો દિવસ છે। આજના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે ઓધવરામનગરમાં મંદિરનો પ્રાણભાવ પ્રતિષ્ઠા કાર્યક્રમ તરીકે ઓળખાય છે। આજે સવારમાં સ્થાપિત દેવતા પૂજન અને હોમ કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ મૂર્તિ સ્થાપના, ન્યાસ, ધાન્યાદ્વાસ, શયાધિવાસ અને આરતી સહિતના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક સંપન્ન થયા। સાંજે સંધ્યા પાઠ અને આશીર્વચન બાદ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંતવાણીમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવા કે દેવરાજ ગઢવી, ગોપાલ સાધુ, વસંત બત્રા, ગઝલ સમ્રાટ ગોવિંદભાઈ, જીતુ ભાનુશાળી અને સાહિત્ય કલાકાર શ્યામ ગઢવી દ્વારા લોક સાહિત્યની રજૂઆત થશે। બીજા દિવસના આ મહોત્સવમાં ભાનુશાળી સમાજના પ્રથમ આઈપીએસ અધિકારી હિતેશ કુમાર જોઈસર સહભાગી થયા હતા। તેમણે નવનિર્મિત ઓધવધામ મંદિરની મુલાકાત લીધી હતી અને પરમ પૂજ્ય શ્રી હરિદાસજી મહારાજ સાથે મુલાકાત કરી અને આશીર્વાદ લીધા હતા। સમાજના આગેવાનોએ તેમને શાલ ઓઢાવી, પાઘડી પહેરાવી, તલવાર આપી સન્માનિત કર્યા હતા। આઈપીએસ બનીને સમાજનું ગૌરવ વધારનાર હિતેશ કુમાર જોઈસરને જોઈ સમાજે ગર્વની લાગણી અનુભવી હતી। અમારા સૌભાગ્ય કે અહીંયા અમને યજ્ઞશાળામાં બાપા ઓધવરામ અને વાલરામ બાપાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અમને બેસવાનો મોકો મળ્યો। આપણે અહીંયા એમની ઓરા ફીલ કરીએ, એમના વાઇબ્સ છે, આપણને સાક્ષાત એમ લાગે છે કે ઓધવરામ બાપા, વાલરામ બાપા અહીંયા હયાત છે જ। અને આપણા ગુરુ મહારાજ હરિદાસ મહારાજે પણ હમણાં બધાને આશીર્વાદ આપ્યા, તો એક મનને બહુ શાંતિ ફીલ થાય છે। અને અહીંયા અમે ત્રિદિવસીય કાર્યક્રમ માટે અહીંયા સહભાગી થયા છીએ। કેવું વાત લાગી રહ્યું છે 3 દિવસના મહોત્સવમાં? બધું એકદમ પવિત્ર, પાવન અને એમ લાગે કે બધું ભગવાન અહીંયા હાજર છે, એમ કે ગુરુના રૂપમાં ભગવાન અહીંયા હાજર છે। ઓછા 25 જેટલા કપલ છે આ પ્રતિષ્ઠામાં લાભ લઈ રહ્યા છે અને એની મર્યાદા છે કે મંડપની અંદર જેણે દેવ સુધી કરી હોય એ વ્યક્તિ અંદર આવી શકે અને એમના દ્વારા આજે સંસ્કાર છે, સંસ્કાર થઈ રહ્યા છે અને ઉત્તમ આ વિધિ છે અને બ્રાહ્મણ અને યજમાન ચારે વેદના બ્રાહ્મણો આવ્યા છે।